નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશનની દુનિયાના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે। હાલોલ નગરમાં આવેલ ગાંધી ચોક શાક માર્કેટમાં મંદિરની પાછળના ભાગમાં નગરપાલિકા દ્વારા મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવી હતી, જેના લીધે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને શાક માર્કેટને પોલીસ ચોકી જતા ને બજાર જતા આવતા લોકોને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। હાલોલ નગરમાં આવેલ ગાંધી ચોક શાક માર્કેટ મંદિરની પાછળના ભાગમાં નગરપાલિકા દ્વારા જે મકાનો અને દુકાનો તોડવામાં આવી હતી ત્યાં મોટા ડમ્પરો દ્વારા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને શાક માર્કેટને પોલીસ ચોકીથી જતા ને બજારમાં જતા આવતા લોકોને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં હાલોલ નગરપાલિકા દ્વારા જે તોડવામાં આવ્યું હતું તે અનુસંધાનમાં પાવાગઢ રોડ મેન બજાર આવતા ચીજ વસ્તુઓ લેવા માટે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો અને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। જે કામ સાંજે ટ્રાફિક ઓછો હોય ત્યારે કરવાનો હોય કે ટ્રાફિકમાં હાઈવે ડમ્પર જોવા મોટા વાહનોની લાઈનો લાગી હતી। શાક માર્કેટમાં ધંધાદારીઓને પરેશાની થઈ રહી હતી। શું આ સમસ્યા દૂર થશે કે કેમ તેવી લોકમુખે ચર્ચા। આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા એજ્યુકેશનની દુનિયાની ડિજિટલ પ્લેટફોર્મ ઉપર।